આપણે સૌએ દેશના એક એવા વડાપ્રધાન ગુમાવ્યા જેણે પોતાનું સમગ્ર જીવન બાળપણથી લઈને જીવ્યા ત્યાં સુધી હંમેશા દેશ હિત, દેશ કલ્યાણ અને તે પણ સાદગી, પ્રામાણિકતા અને વિનમ્રતા પૂર્વક ગુજાર્યું. મને લાગે છે કે આવનારા અનેક વર્ષો, દાયકાઓ સુધી આપણને સૌને એમની ખોટ સાલશે અને જે પ્રકારનું ભારત એમણે કલ્પના કરી અને એ દિશામાં લઈ ગયા અને જે ચિંતાઓ વ્યક્ત કરી એમણે આ દેશ માટે, એના અર્થતંત્ર માટે, આ દેશના યુવાનો, એની રોજગારી માટે, સૌ સમાજના લોકો માટે, ત્યારે આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સાથે સાથે એમણે જે પ્રકારે કામ કર્યું સમગ્ર એમના કાર્યકાળ દરમિયાન, એમાંથી અમારા જેવા લોકોએ, રાજકીય લોકોએ એ શીખ લેવાની છે કે સાદગી, વિનમ્રતા, પ્રામાણિકતા અને સાથે સાથે દૂરંદેશીપણું, કે નવા સમયમાં નવા પ્રશ્નોના ઉકેલ અને એમાં ભારત ગૌરવપૂર્વક પોતાનું સ્થાન કેવી રીતે ઊંચું રાખી શકે, ભારતીય કેવી રીતે ઊંચું રાખે, એ શીખ અમને મળી છે અને અમે એને અનુસરવા માટે કટિબદ્ધ.